ધોમધકતા તાપમાં ખેડૂતોના હૈયે ટાઢક વળે તેવા સમાચાર છે। આ વખતનું ચોમાસું સારું રહેવાનું સ્કાયમેટનું અનુમાન છે। જોરદાર રહેશે આ વખતનું ચોમાસું। ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટની આગાહી। જૂન જુલાઈ કરતા સપ્ટેમ્બરમાં વરસાદ ભૂક્કા કાઢશે। આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી છે। આ દરમિયાન ખેડૂતો માટે સૌથી મોટી રાહતની વાત આવી છે। ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે મહત્વની આગાહી કરતા જણાવ્યું કે દેશમાં આ વખતનું ચોમાસું જોરદાર રહેશે। ભારતની અગ્રણી હવામાન પૂર્વાનુમાન કંપની સ્કાયમેટે 2024ને લઈને ચોમાસાનું પૂર્વાનુમાન જાહેર કરતા જણાવ્યું કે આ વર્ષે ગુજરાતમાં પણ સારા વરસાદની અપેક્ષા છે। જોકે ચોમાસાની શરૂઆતમાં અલ્નીનોની અસર દેખાઈ શકે છે। સ્કાયમેટ અનુસાર 2024માં ચોમાસું સામાન્ય રહેશે। એજન્સીએ ચોમાસાની સિઝન 102% રહેવાની આગાહી કરી છે। સાથે જ દેશના દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે દેશના પશ્ચિમ તટે આવેલા ગુજરાતમાં પણ સારો વરસાદ વરસશે। કયા મહિનામાં કેવો થશે વરસાદ તેની પણ આગાહી કરતા સ્કાયમેટે જણાવ્યું કે જૂન મહિનામાં 95% વરસાદ પડી શકે છે, જ્યારે જુલાઈમાં 105%, ઓગસ્ટમાં 98% અને સપ્ટેમ્બરમાં 110% વરસાદ વરસી શકે છે। સામાન્ય રીતે જૂન જુલાઈમાં નોંધપાત્ર વરસાદ વરસતો હોય છે, પરંતુ આ વર્ષે સપ્ટેમ્બરમાં વધુ વરસાદની આગાહી છે। તો ખાનગી સંસ્થાએ આ વખતે સારા ચોમાસાનું અનુમાન વ્યક્ત કર્યું છે। તો આગાહીકાર અંબાલાલ પટેલે પણ આ વખતના ચોમાસા અંગે પૂર્વાનુમાન કર્યું છે। તેમના મતે આ સિંહાવલોકન નહીં પરંતુ વિહંગાવલોકન છે અને વિહંગાવલોકન કરતા આ વર્ષે ચોમાસું સારું રહી શકે છે। જો આ વખતે લાનિયોની કન્ડિશનની શક્યતા છે। એક બાબત હોળીનો પવન આ વખતે સાનુકૂળ રહ્યો છે, છેદ પશ્ચિમને નહીં રહ્યું તેનું। આવી ગતિવિધિ વૈશાખના પરોળિયામાં રહે અને અષાઢમાં પણ રહેશે એવી શક્યતા છે। એટલે આ પરિસ્થિતિ આજે પવનની સાનુકૂળતા છે, એટલે એક એમ કહી શકાય કે પવનનું ચક્ર સારું છે, એટલે ચોમાસું સારું આવવાની શક્યતા રહેશે। ત્યારે રોહિણી નક્ષત્ર ટપવી જોઈએ। આ વખતે રોહિણી નક્ષત્ર ટપવાની શક્યતા છે અને રોહિણીમાં પણ 4, 5, 6 જૂન સુધીમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। એટલે અત્યારે હાલ માત્ર વિહંગાવલોકન કરીએ, સિંહાવલોકન નહીં, વિહંગાવલોકન, તો આ વખતનું ચોમાસું કંઈક અંશે સારું રહેવાની શક્યતા ગણી શકાય। અંબાલાલે મે માસથી લઈને ઓગસ્ટ સુધીની આગાહી કરી છે। અંબાલાલના મતે આ વખતે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને પાછોતરા વરસાદમાં પવન વધુ ફૂંકાવાની શક્યતા છે। પણ આ વખતે મે માસમાં આંધી વંટોળનું પ્રમાણ વધારે આવશે। આંધી વંટોળનું પ્રમાણ વધારે આવે એનો અર્થ છે કે ઘણી આંધીમાંથી જે આરબ કન્ટ્રીમાંથી ધૂળકટ ચડી આવતો છે અને ઘણી આંધી પછી વરસાદ આવતો હોય છે। અને જ્યારે જૂન માસમાં ફેંકાતો પવન આવશે, સમયવાહી પ્રવાહ લગભગ 7 કે 8 જૂને એ પવનો બદલાશે, પરંતુ તે પૂર્વે અરબ સાગરમાં હલચલ જોવા મળશે। 10-11 મિનિટ પછી બંગાળના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે। બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઊભા હશે, ચક્રવાત સર્જવાની શક્યતા રહેશે। આમ છતાં ચોમાસું સારું રહેવાની શક્યતા છે। ખાસ કરીને ચોમાસું જોવા જઈએ તો વચમાં જૂન માસમાં જો શરૂઆતમાં વરસાદ સારો થાય તો વચમાં બ્રેક પણ આવી શકે અને લગભગ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ચોમાસું સારું રહેવાની શક્યતા છે। મઘા નક્ષત્રમાં પણ વરસાદ સારો થવાની શક્યતા છે। આ ઉપરાંત પૂર્વ ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની શક્યતા રહેશે। ચિત્રા સુધી રહેવાની શક્યતા રહેશે અને ઓક્ટોબર સુધીમાં પણ કંઈક અંશે વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ 5મી ઓક્ટોબર પછી દરિયાકિનારામાં પવન વધારે ફૂંકાવાની શક્યતા રહેશે। લગભગ 10 ઓક્ટોબરમાં અને 10 થી 17 ઓક્ટોબરમાં પણ દરિયાકિનારે પવનની શક્યતા વધારે રહેશે। એટલે આ વખતે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને પાછોતર વરસાદ આ બંનેમાં પવન ફૂંકવાની શક્યતા વધારે રહેશે અને આ પવનની ગતિવિધિના કારણે ચોમાસું સારું આવી શકવાની શક્યતા રહેશે। ખાનગી સંસ્થાના પૂર્વાનુમાન અંગે અંબાલાલ પટેલનું કહેવું છે કે હજુ વધુ પરિબળોના અભ્યાસની શક્યતા છે। અન્ય પરિબળના અભ્યાસ બાદ સચોટ પૂર્વાનુમાન કરી શકાય। એટલે આ વખતનું ચોમાસું સારું રહેવાની શક્યતા રહેશે, પણ હજુ વધારે પરિબળનો અભ્યાસ કરવાની જરૂર રહેશે। ઉપલા લેવલના પવનો, નીચેના લેવલના પવનો, સેટેલાઇટ ટાપુમાંથી ડાર્વિન તાહિતી ટાપુનું હવામાન
અને આ ઉપરાંત ઘણા પરિબળનો અભ્યાસ કર્યા પછી સ્ટેટિસ્ટિકલ રિવ્યૂ કરી અને કોઓપરેશન કોલિશન વગેરે કાઢીને ચોમાસાનું પૂર્વાનુમાન કરવામાં આવે તો તેનું રિઝલ્ટ સારું અને સત્ય નજીક થઈ શકાય તેમ મારું માનવું છે. આ વખતે ક્યાં કેવો અને ક્યારથી વરસાદ શરૂ થશે તેનું પૂર્વાનુમાન પણ અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું. વરસાદ અંગે જોઈએ તો કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે. લગભગ વરસાદ એવરેજ 868 મિલીમીટરથી વધારે થવાની શક્યતા રહેશે. ગુજરાતમાં વરસાદ 101 કે 104 મિલીમીટર જેવો વરસાદ થવાની શક્યતા રહેશે અને ક્યારેક વધી પણ શકે. પરંતુ એકંદરે ચોમાસું ગુજરાતમાં વરસાદ ઘણો સારો થશે, ઉત્તર ગુજરાતમાં વરસાદ સારો થશે અને રાજસ્થાનના ભાગમાં વરસાદ સારો થશે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ સારો થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાત અને કચ્છમાં પવન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે મે માસની આંધીઓ વરસાદ માટે સાનુકૂળ બનશે અને આ હવામાન જે છે એ મે માસની ઈસ્ટ ગરમી પણ હવામાનને સાનુકૂળ રહેશે. ખાસ કરીને જુલાઈમાં વધારે પૂર આવવાની શક્યતા રહેશે અને જૂનની શરૂઆતમાં પણ વરસાદ વધારે થવાની શક્યતા રહેશે. પણ જુલાઈના ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ વધારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ વખતે દેશના કેટલાક કોઈ ભાગમાં પૂર, તો કોઈ ભાગમાં નોર્મલ વરસાદ, તો કોઈ ભાગમાં સારું ચોમાસું રહી શકે. તો આ તરફ આગાહીકાર પરેશ ગોસ્વામીએ પણ ગરમી અંગે મોટી આગાહી કરી છે. પરેશ ગોસ્વામીના મતે કેટલાક ભાગોમાં પારો 44 થી 45 ડિગ્રીએ પહોંચી શકે છે. હાલમાં અત્યારે એક હીટવેવનો રાઉન્ડ ચાલુ રહ્યો છે. આ હીટવેવનો રાઉન્ડ છે 8 એપ્રિલે ચાલુ થયો છે અને 13 એપ્રિલ 2024 સુધી આ હીટવેવનો રાઉન્ડ છે ચાલવાનો છે. જેમાં 8 થી 13 એપ્રિલ દરમિયાન મુખ્યત્વે રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર તાપમાન છે એ સરેરાશ 41 થી લઈને 43 ડિગ્રી અને એકલ દોકલ સેન્ટરની અંદર 43 ડિગ્રી ઉપર જાય તેવી શક્યતાઓ છે. રાજ્યના અમુક વિસ્તારોની અંદર તાપમાન છે એ 8 થી 13 એપ્રિલ દરમિયાન 44-45 ડિગ્રી સુધી પણ પહોંચે તેવું પણ હાલ એક અનુમાન છે. સાથે જ પરેશ ગોસ્વામીએ 3 દિવસ બાદ ગુજરાત પર બીજી મોટી આકાશી આફતની પણ આગાહી કરી છે. 13 એપ્રિલ 2024 થી લઈ અને 16 એપ્રિલ 2024 દરમિયાન ગુજરાત રાજ્યની અંદર અમુક વિસ્તારોની અંદર માવઠાના વરસાદની ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. અને જે 13 થી 16 એપ્રિલ દરમિયાન જે માવઠાના વરસાદ પડશે તેની અંદર ખાસ કરીને એની તીવ્રતા છે એ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર તીવ્રતા વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર હળવા સામાન્ય છૂટાછવાયા ઝાપટા પડશે અને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે તીવ્ર માવઠું થાય તેવું પણ હાલ એક અમારું વ્યક્તિગત અનુમાન છે. ખાનગી સંસ્થાના પૂર્વાનુમાન પર પરેશ ગોસ્વામીએ પોતાનો મત વ્યક્ત કર્યો. ભારતના લગભગ તમામ વિસ્તારોની અંદર ચોમાસું છે એ નોર્મલ કન્ડિશનમાં જોવા મળે તેવી શક્યતાઓ દર્શાવી છે. જેની અંદર ચોમાસા દરમિયાન જે વરસાદ હોય છે એ 96% થી લઈને 106% સુધીના નોંધાય એને નોર્મલ ચોમાસું કહેવામાં આવતું હોય છે. અને નોર્મલ ચોમાસું છે એ જ આપણા દેશ માટે અને દેશના ખેડૂતો માટે ફાયદારૂપ હોય છે. જો નોર્મલ કરતા ઓછો વરસાદ પડે તો પણ નુકસાન જાય અને નોર્મલ કરતા વધારે વરસાદ પડે તો પણ દેશ માટે નુકસાનકારક સાબિત થતો હોય છે. પણ અત્યારે આપણે 2024નું ચોમાસું છે એ સ્કાયમેટના અનુમાન પ્રમાણે નોર્મલ રહેશે એટલે આપણા માટે ભારત દેશ માટે સારા ચોમાસાના સંકેતો છે. પરેશભાઈના મતે સ્કાયમેટ વેધરે ફક્ત ગુજરાતની આગાહી નથી કરી. તેમણે કહ્યું કે ખાનગી સંસ્થાએ ગુજરાતમાં પોર સિગ્નલનું ઓપ્શન મૂક્યું છે. આ સિગ્નલનો અર્થ શું થાય છે તે પણ પરેશભાઈએ માહિતી આપી. જે એના જે માપદંડો હોય છે લાંબા ગાળાના પેરામીટરોના એના જે સિગ્નલ હોય છે એ સિગ્નલ ચોક્કસ માહિતી અત્યારે ગુજરાત માટે આપી રહ્યા નથી. એટલે એનું જે પોર સિગ્નલ છે એ આપણે એવું સમજવાનું છે કે સ્કાયમેટ વેધર છે એ આ દેશભર માટે આગાહી કરી છે પણ ગુજરાત માટે આજની તારીખે કોઈ ખાસ એમનું સ્ટેટમેન્ટ આપ્યું નથી. જે સ્કાયમેટ વેધરના ડાયરેક્ટર છે મહેશ પલાવત
એમના તરફથી એવું વ્યક્તિગત નિવેદન આવ્યું છે કે ગુજરાતની અંદર પણ ચોમાસું નોર્મલ નજીક રહે એવી આશા છે, પણ ગુજરાત વિશે હાલ સ્કાયમેટે કોઈ પણ આગાહી કરી નથી, જેના ગુજરાત ઉપર ખાસ કરીને પોર સિગ્નલ નામનો એક ઓપ્શન મૂકી દેવામાં આવ્યું છે અને પોર સિગ્નલ છે એ દર્શાવી રહ્યું છે કે અમારા લાંબા ગાળાના પેરામીટરો છે એમાં અત્યારે ગુજરાત માટે કોઈ ખાસ પ્રકારના સિગ્નલોથી અમે આગાહી કરી શકતા નથી. પરેશભાઈએ આ વર્ષના ચોમાસા અંગે પોતાનું વ્યક્તિગત અનુમાન પણ જણાવ્યું છે. વ્યક્તિગત મારું એવું માનવું છે કે ગુજરાતની અંદર પણ દેશના અન્ય રાજ્યોની સાથે ચોમાસું છે એ નોર્મલ રહે અને ગુજરાતની અંદર પણ 2024નું ચોમાસું છે તે સારું જશે એવી મને વ્યક્તિગત આશા છે. તો ભીષણ ગરમી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી છે. 13 થી 15 એપ્રિલે માવઠું થઈ શકે છે. ભર ઉનાળે માવઠું ત્રાટકશે. 13 થી 15 એપ્રિલે આકાશી આફતના એંધાણ. 3 દિવસ સુધી કચ્છમાં હીટ વેવની આગાહી. ધૂમધકતા તડકા વચ્ચે લોકોના ઘરોમાં પંખાની સાથે સાથે એસી પણ શરૂ થઈ ગયા છે. જો કે કેટલાક વિસ્તારોમાં હવામાનમાં મોટા ફેરફારના સંકેત છે. આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ભર ઉનાળે વરસાદ ખાબકવાની હવામાન વિભાગે ચિંતાજનક આગાહી કરી. 13 થી 15 એપ્રિલ સુધી રાજ્યમાં હળવા વરસાદના એંધાણ છે, જેમાં 13 એપ્રિલે વલસાડ, નવસારી, સુરત, ગીર સોમનાથમાં માવઠું ત્રાટકવાની આગાહી છે. આ ઉપરાંત 14 અને 15 એપ્રિલે પણ કમોસમી વરસાદ ખાબકી શકે. वलसाड़, नवसारी, सूरत डे 5 के लिए और डे 6 और डे 7 के लिए नर्मदा, छोटा उदयपुर, दाहोद ये जिले हैं जहां पे लाइट रेन आइसोलेटेड प्लेसेस पे होंगी. એક તરફ વરસાદની આગાહી તો બીજી તરફ કચ્છમાં કાળઝાળ ગરમી અનુભવાશે. હવામાન વિભાગે કહ્યું કે આગામી 3 દિવસ કચ્છમાં હીટ વેવની સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં અકળામણ અનુભવાશે. हीट वेव वार्निंग आने वाले 3 दिनों के लिए कच्छ एरिया में दिया गया है. डे 1, डे 2, डे 3 में आइसोलेटेड पॉकेट्स में और सौराष्ट्र और कच्छ के लिए डिस्कम्फर्ट कंडीशन आने वाले 3 दिनों तक प्रिवेल करेगी. ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. સૂરજ દાદા પોતાનો પ્રકોપ દેખાડી રહ્યા છે અને એવામાં ભાવનગર જિલ્લાના પાલિતાણાના 7 જળાશયો તળિયા છાટક થઈ ગયા છે. ત્યારે ઉનાળામાં લોકો ખેતી અને પીવાના પાણી માટે ભગવાન ભરોસે જોવા મળી રહ્યા છે. ડેમમાં આછું જ પાણી બચ્યું હોવાના કારણે સ્થાનિકો ચિંતિત જોવા મળી રહ્યા છે. જિલ્લાના રજાવડ, લાખણકા, હમીરપરા, હણોલ, પીંગળી, બગડ, જસપરા, માંડવા ડેમમાં પાણીનો જથ્થો ખાલી થઈ ગયો છે. આગામી સમયમાં પાણીની સમસ્યા વકરશે તથા પર્યાપ્ત પાણી નહીં હોવાના કારણે આગામી સમયમાં સમસ્યા વધુ વકરે તેવી શક્યતા છે. પાણીની સમસ્યાનો નિકાલ નહીં આવે તો આગામી સમયમાં લોકોએ ટેન્કરના સહારે રહેવાનો વારો આવશે. પાણીની પારાયણ વચ્ચે બીએમસીના અધિકારીઓ પાણીનો પર્યાપ્ત જથ્થો હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે પાણીની સમસ્યાનું શું થશે તે તો આગામી સમયમાં હવે જોવું રહ્યું. ભાવનગરમાં ટોટલ 13 જળાશયો છે. એમાં 3 જળાશયમાં 60% પાણી છે અને 10 જળાશયોમાં 20% અને 20%થી અંદર પાણી છે. ઉનાળાની શરૂઆત છે. ભાવનગરમાં ચોમેર દરેક વિસ્તારોમાં અત્યારે પાણીના મોટા પ્રશ્ન છે. જે સેતુજી ડેમ છે એ હાલ આપણે 20 ફૂટ અને 1 ઇંચનું લેવલ છે અને 32.91% એમનું હાલમાં સ્ટોરેજ છે. રજાવલ ડેમ છે એમાં 0 છે અને સ્ટોરેજ પણ 0 છે અને ટકાવારી પણ 0 છે. પછી મુખ્યત્વે જે ખારો ડેમ છે એમાં હાલમાં સપાટીનું લેવલ 8 ફૂટ અને 9 ઇંચ છે, જે 26.24% આજને ભરેલો છે. લાખણકા ડેમ છે તેમાં હાલની સપાટી 14 ફૂટ અને 6 ઇંચ છે. જે શેત્રુંજી ડેમ છે તેમાં 6.5 મીટર જેવી હાલ સપાટી છે અને ગૌરીશંકર તળાવ છે તેમાં 34.5 ફૂટની હાલ સપાટી છે. ખોડિયાર તળાવમાં સપાટી થોડી ઓછી છે, પરંતુ મુખ્ય 2 સ્ત્રોતોમાં હાલ સપાટી પર્યાપ્ત હોવાથી આગામી ચોમાસા સુધી કોઈ પાણીની ઘટ પડે તેવી કોઈ શક્યતા જણાતી નથી. અમદાવાદમાં સિઝનલ ફ્લૂએ માથું ઉંચકતા લોકો પરેશાન થયા છે. એપ્રિલ મહિનામાં સિઝનલ ફ્લૂના 49 કેસ નોંધાયા છે. જાન્યુઆરીમાં સિઝનલ ફ્લૂના 21 કેસ નોંધાયા હતા, જે ફેબ્રુઆરીમાં વધી 108 નોંધાયા. માર્ચ મહિનામાં સૌથી વધુ 332 કેસ નોંધાયા હતા અને હવે શક્યતાઓ એવી છે કે એપ્રિલમાં તેની સંખ્યામાં હજુ વધારો જોવા મળી શકે છે. વર્ષ 2024માં અત્યાર સુધી સિઝનલ ફ્લૂના 430 કેસ નોંધાયા છે. બીજી તરફ કોલેરાએ પણ અમદાવાદમાં પગપેસારો કર્યો છે. અમરાઈવાડી, વટવા, દાણી લીમડામાં 1 કેસ નોંધાયો, જ્યારે એપ્રિલમાં કોલેરાના કુલ 6 કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે.
ભાવનગરથી મહત્વના સમાચાર. ભાવનગરમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રાત્રે 9:52 કલાકે 3.2 ની તીવ્રતાનો આંચકો આવ્યો. ભૂકંપનું કેન્દ્રબિંદુ શિહોર નોંધાયું. ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. શિહોરના કાજાવદર, શખબદર, ખાંભા સહિતના ગામોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભાવનગરમાં મોડી રાત્રે ભૂકંપ આવતા અફરાતફરી મચી હતી. 3.2 ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. 9:52 કલાકે આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. કચ્છમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી. સૌરાષ્ટ્ર દરિયાકાંઠે અનુભવાશે અકળામણ. 13 થી 15 એપ્રિલ સુધી સામાન્ય વરસાદની આગાહી. ગુજરાતમાં 4 બેઠકના ઉમેદવારોનું કોકડું ઉકેલવા મુકુલ વાસનિક આવશે ગુજરાત. વિધાનસભા પેટાચૂંટણીના નામ પર કરાશે ચર્ચા. કોરોના કાળના 8 વર્ષ બાદ નોંધાયો મ્યુકોમાઇકોસિસનો કેસ. મહેસાણાના 55 વર્ષીય વ્યક્તિને નાકમાં ફંગસ થતા 3 સર્જરી કરાવાઈ. लूबी पम्प्स, फ्लो नहीं फोर्स. लूबी पम्प्स, फ्लो नहीं फोर्स. જોરદાર રહેશે આ વખતનું ચોમાસું. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટની આગાહી. જૂન જુલાઈ કરતા સપ્ટેમ્બરમાં વરસાદ ભૂક્કા કાઢશે. આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી છે. આ દરમિયાન ખેડૂતો માટે સૌથી મોટી રાહતની વાત આવી છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે મહત્વની આગાહી કરતા જણાવ્યું કે દેશમાં આ વખતનું ચોમાસું જોરદાર રહેશે. ભારતની અગ્રણી હવામાન પૂર્વાનુમાન કંપની સ્કાયમેટે 2024ને લઈને ચોમાસાનું પૂર્વાનુમાન જાહેર કરતા જણાવ્યું કે આ વર્ષે ગુજરાતમાં પણ સારા વરસાદની અપેક્ષા છે. જોકે ચોમાસાની શરૂઆતમાં અલ્નીનોની અસર દેખાઈ શકે છે. સ્કાયમેટ અનુસાર 2024માં ચોમાસું સામાન્ય રહેશે. એજન્સીએ ચોમાસાની સિઝન 102% રહેવાની આગાહી કરી છે. સાથે જ દેશના દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે દેશના પશ્ચિમ તટે આવેલા ગુજરાતમાં પણ સારો વરસાદ વરસશે. કયા મહિનામાં કેવો થશે વરસાદ તેની પણ આગાહી કરતા સ્કાયમેટે જણાવ્યું કે જૂન મહિનામાં 95% વરસાદ પડી શકે છે, જ્યારે જુલાઈમાં 105%, ઓગસ્ટમાં 98% અને સપ્ટેમ્બરમાં 110% વરસાદ વરસી શકે છે. સામાન્ય રીતે જૂન જુલાઈમાં નોંધપાત્ર વરસાદ વરસતો હોય છે, પરંતુ આ વર્ષે સપ્ટેમ્બરમાં વધુ વરસાદની આગાહી છે. ભર ઉનાળે માવઠું ત્રાટકશે. 13 થી 15 એપ્રિલે આકાશી આફતના એંધાણ. 3 દિવસ સુધી કચ્છમાં હીટ વેવની આગાહી. ધૂમધકતા તડકા વચ્ચે લોકોના ઘરોમાં પંખાની સાથે સાથે એસી પણ શરૂ થઈ ગયા છે. જો કે કેટલાક વિસ્તારોમાં હવામાનમાં મોટા ફેરફારના સંકેત છે. આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ભર ઉનાળે વરસાદ ખાબકવાની હવામાન વિભાગે ચિંતાજનક આગાહી કરી. 13 થી 15 એપ્રિલ સુધી રાજ્યમાં હળવા વરસાદના એંધાણ છે, જેમાં 13 એપ્રિલે વલસાડ, નવસારી, સુરત, ગીર સોમનાથમાં માવઠું ત્રાટકવાની આગાહી છે. આ ઉપરાંત 14 અને 15 એપ્રિલે પણ કમોસમી વરસાદ ખાબકી શકે. वलसाड़, नवसारी, सूरत डे 5 के लिए और डे 6 और डे 7 के लिए नर्मदा, छोटा उदयपुर, दाहोद ये ज़िले हैं जहाँ पे लाइट रेन आइसोलेटेड प्लेसेस पे होंगी. એક તરફ વરસાદની આગાહી તો બીજી તરફ કચ્છમાં કાળઝાળ ગરમી અનુભવાશે. હવામાન વિભાગે કહ્યું કે આગામી 3 દિવસ કચ્છમાં હીટ વેવની સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં અકળામણ અનુભવાશે. हीट वेव वार्निंग आने वाले 3 दिनों के लिए कच्छ एरिया में दिया गया है. डे 1, डे 2, डे 3 में आइसोलेटेड पॉकेट्स में और सौराष्ट्र और कच्छ के लिए डिस्कम्फर्ट कंडीशन आने वाले 3 दिनों तक प्रिवेल करेगी. રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરેશ ધાનાણી ચૂંટણી મેદાને ઉતરશે. અનેક અટકળો અને ચર્ચા વિચારણા વેલકમ બેક. તો ગુજરાતમાં કોંગ્રેસમાં 4 બેઠકને લઈને હજુ પણ કોકડું ગુંચવાયેલું છે. આજે કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાત આવશે. અમદાવાદમાં પદાધિકારીઓ સાથે કરશે બેઠક. પ્રવક્તાઓ લોકસભા મીડિયા કોઓર્ડિનેટર સાથે બેઠક કરશે. 4 બેઠકના ઉમેદવારોનું કોકડું ઉકેલવા માટે પ્રયાસ કરાશે. વિધાનસભા પેટાચૂંટણી નામ પર મહત્વની ચર્ચા કરવામાં આવશે.
ગુજરાતની 4 એવી બેઠક છે કે જ્યાં કોંગ્રેસ હજી સુધી નિર્ણય નથી લઈ શકી અને કોકડો ગુંચવાયેલો છે. રાજકોટ, અમદાવાદ, મહેસાણા અને નવસારી આ 4 એવી બેઠક છે કે જ્યાં કોંગ્રેસ ઉમેદવારના નામની જાહેરાત હજુ પણ બાકી છે. રાજકોટમાં, અમદાવાદ પૂર્વમાં, મહેસાણા અને નવસારીમાં આ જાહેરાત થવાની હજુ બાકી છે. તો સુરતથી મહત્વના સમાચાર. CR પાટીલની ઉમેદવારીને લઈને ઉત્સાહનો માહોલ છે. આગામી 18મી તારીખે CR પાટીલ નવસારી લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવશે. ત્યારે લીંબાદ ધારાસભ્ય સંગીતા પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું છે. નવસારી લોકસભાના મહિલા આગેવાનોની સાથે બેઠક યોજાઈ. આગામી 18 તારીખે ભવ્ય તૈયારી કરવાનું આયોજન કરાયું છે. તમામ મહિલા આગેવાનો CR પાટીલની ઉમેદવારીને લઈને ઉત્સાહિત છે. મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડશે. 20,000થી વધુ કાર્યકર્તા માત્ર લીંબાદ વિધાનસભામાંથી જશે. સોસાયટીના પ્રમુખો અમારો સંપર્ક કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે પણ તૈયાર છે, અમે પણ આવવાના છે. તો આવી રીતે ઉત્સાહપૂર્ણ વાતાવરણ થઈ રહ્યું છે, નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે લોકોમાં ઉત્કંઠા છે સાહેબ માટે જવાની અને સાહેબ માટે આવવાની. તમે જોવો છો કે કેટલી મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત રહેશે. લોકો થનગની રહ્યા છે કે પાટીલ સાહેબનું ફોર્મ ભરવા માટે અમે પણ આવવાના, અમને પણ બોલાવો, અમને આમંત્રણ આપો. ત્યારે સ્વયંભૂ લોકો ત્યાં અમને કહી રહ્યા છે, ત્યારે અમે પણ એમને કહીએ આવો, તમને આમંત્રણ છે, બધાને જ આમંત્રણ છે. વડોદરામાં ભાજપનો ચૂંટણી પ્રચાર જોરશોરથી તેજ થયો છે. ભાજપની સભામાં CR પાટીલ સહિત ગોરધન ઝડફિયા સહિત અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા. પાટીલે હળવી રમૂજી શૈલીની સંબોધનની સાથે શરૂઆત કરી. સાથે પેજ સમિતિના સભ્યોને પણ કહ્યું કે 150 પેજ સમિતિના સભ્યોએ સવાર સાંજ 2 કલાકમાં બધાનો સંપર્ક કરવાનો છે અને વડોદરા બેઠક 10 લાખ મતથી જીતવાની છે. તો ગોરધન ઝડફિયાનું મોટું નિવેદન સામે આવ્યું. કહ્યું કે આગામી દિવસોમાં ભાજપ મોદી પરિવાર સભા યોજશે. વિપક્ષને જવાબ આપવા મોદી પરિવાર ભાજપ માટે સભા કરશે. વડોદરામાં ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાની નારાજગી દૂર કરવા ભાજપ આગેવાનોએ પ્રયાસ શરૂ કર્યા છે. શહેર ભાજપ પ્રભારી ગોરધન ઝડફિયા જીતેન્દ્ર સુખડિયાને મનાવવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા. ગોરધન ઝડફિયાએ જીતેન્દ્ર સુખડિયા સાથે લાંબી વાતચીત કરી તો સુખડિયાએ પણ તેમના સમક્ષ અનેક ફરિયાદ કરી હોવાની માહિતી સામે આવી છે. સુખડિયાએ ઝડફિયા સામે નારાજગી વ્યક્ત કરી. સૂત્રો તરફથી આ માહિતી મળી રહી છે. અન્ય સમાચારો પર નજર કરીએ તો સુરતમાં સરથાણા વિસ્તારની ઘટના સામે આવી છે. કાર ચાલકે 3 લોકોને અડફેટે લીધા છે. અકસ્માત સર્જનાર એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. કાર ચાલકને લોકોએ પકડી પાડી પોલીસને સોંપ્યો હતો. અકસ્માત સર્જાતા અફરાતફરી સર્જાઈ હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસે તપાસ હાથ ધરી છે. મારી ગાડીને ટક્કર મારી અને ટક્કર એટલી જોરદાર હતી કે મારી ગાડી 10 ફૂટ દૂર ફેંકાઈ ગઈ અને હું પેલી બાજુ 10 ફૂટ દૂર ફેંકાઈ ગયો. તે પછી એક છોકરો નાનો 5-7 વર્ષનો આવેલો હતો. એમને બાઇકે પૂરેપૂરો 4 વ્હીલે પૂરેપૂરો કચડી નાખેલો અને એમનો હાલત અત્યારે બહુ ગંભીર છે. તે પછી એક માજી હતા 65 થી 70 વર્ષના, એમનું તો એક્સિડન્ટ થતા ઘટના સ્થળ ઉપર જ મોત નીપજી ગયું છે. તો સુરતના VR મોલમાં બોમ્બ હોવાનો ઈમેલ મળતા જ અફરાતફરી મચી હતી. મોલના ઓફિશિયલ આઈડી પર આ ઈમેલ મળ્યો હતો અને જે બાદ પોલીસ બોમ્બ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને પોલીસે તપાસ હાથ ધરી હતી. મોલની અંદર 4 કલાક સુધી તપાસ કામગીરી બાદ મોલમાં બોમ્બ ન હોવાનું સામે આવ્યું. એક જ ઈમેલ આઈડી પરથી 52 લોકોને આ મેસેજ મોકલાયો હતો. મોલના સંચાલકોની ગંભીર બેદરકારીએ ઈમેલ વહેલી સવારે જ આવી ગયો હતો. મોલના સંચાલકોએ 3 વાગે ઈમેલ આઈડી ચેક કરી અને પોલીસને માહિતી આપી હતી. પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. अभी इसका लीगल एस्पेक्ट है वो हम उसकी तपास चालू है और मेल कहाँ से आया, मेल भेजने वाला कौन है, इस पे भी हमारी साइबर सेल सूरत जो टीम है वो इस पे काम कर रही है. વાત હવે દ્વારકાના ખંભાળિયામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જનેતાએ પોતાની સગી પુત્રી પર જ અત્યાચાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
માતા પોતાની માસૂમ પુત્રીને ઢોર માર મારતી હોય તેવો વિડીયો સામે આવ્યો છે અને જે બાદ ખળભળાટ મચી ગયો, કારણ કે બાળકીને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા ખંભાળિયાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે બાળકીને લઈ જવામાં આવી અને ત્યારબાદ વધુ સારવાર માટે હાલ જામનગર ખસેડાઈ છે. આ સમગ્ર મામલે બાળકીની દાદીએ પોતાની પુત્રવધુ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મારા દીકરાની દીકરી છે ને સવારે મારા પાસે હતી ત્યાં ઘરે અને એ વાસણ માંજતી હતી તો મારી બહુ આવી કાઢવીને માંડી અને મારવા લાકડીએ તો મેં કીધું બેન તું કેમ મારે છો? તો કે મારી દીકરી છે કે મારી નાખું કે ગમે એ કરું, તમારે શું છે કે એ થઈ ગયું. પછી છોકરી ઉપર ગઈ તો એને મોવારા પકડીને દિવાલમાં ટકરું લેવડાવ્યું અને માથામાં બહુ જ મારી દીધું.